મોદી કેબિનેટનું બજેટ રજૂ થયું છે, જેના પર અનેક ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બજેટને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસી માટે કોઈ રાહતની વાત આવશે તેવી આશા હતી, પરંતુ બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક છે। તેમણે કહ્યું કે આ બજેટમાં ગુજરાતીઓ માટે જાહેરાત કે રાહતની વાત પણ નથી। આ બજેટમાં શબ્દોની સમજાવટ સાથે બિહાર અને થોડીક ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશ માટે મોટી જાહેરાતો થઈ છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ખેતી માટે સરકાર આખરે જાગીને નિર્ણય કર્યા, પરંતુ મનરેગા યોજના માટે કોઈ જ ગંભીરતા સાથે જાહેરાત નથી કરી। આંકડાશાસ્ત્ર વિભાગ માટે કોઈ નાણાકીય જોગવાઈ નથી કરાઈ। તો વધુમાં તેમણે કહ્યું કે ટેક્સ માટેની વાતો સામે સરકારે મલ્ટીટેક્સથી લોકોને લૂંટવાનું કામ કર્યું છે। ભારત સરકારનું આજે સંસદમાં બજેટ રજૂ થયું। ખૂબ મોટી આશા અને અપેક્ષાઓ હતી કે આ વખતે કંઈ મંદીથી, મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે, પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું। એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત, જાહેરાત, વાત કશું જ નથી। ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો માત્ર થોડા ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે। કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા છે એ બિહાર અને આંધ્રપ્રદેશ, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારજી, આ બંનેએ કંઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી, પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી। આ એ જ ભારતીય જનતા પાર્ટી છે। એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે કરનું માળખું એ સાચા ટેક્સ પેયર્સ એટલે કે જે પગારથી પૈસા લઈને ભરે છે એમના માટે ખૂબ મોટું છે, અને માટે 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ ઇન્કમ ટેક્સ કે કરમાંથી મુક્તિ વાળી હશે। આવો ચૂંટણી ઢંઢેરો 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનો હતો, અને એ 2014ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પછી આ 11મું બજેટ રજૂ થયું। અને સાથે સાથે રેલવેને તો સંપૂર્ણપણે ખાનગીકરણ કરવાનું એમને લાંબા સમયથી વિચાર રાખ્યો। એના ભાગરૂપે એકદમ આધુનિક ટ્રેનોના નામે ગરીબ માણસ, સામાન્ય માણસ માટે પરિવહનનું જે રેલવે મોટું નેટવર્ક છે એને તોડી નાખીને એનું ખાનગીકરણ કરવાનું પાપ પણ કેન્દ્રમાં સરકાર કરવા જઈ રહી છે। એનડીએ સરકાર આગામી દિવસોની અંદર પણ સ્પષ્ટપણે આ બજેટમાં પણ દેખાય છે કે રેલવેની અંદર કોઈ પણ હિસાબે એનું ખાનગીકરણ કરીને પોતાના માલેતુજા મિત્રોને એ સોંપી દેવા માગે છે। એટલા માટે જ રેલવેના બજેટને પણ એમને મિક્સ કરી દીધું। રેલવેની અંદરની ભરતીઓ ન કરવી અને રેલવેની ટ્રેનો જે નફો કરતા રૂટો છે અને એની જે પ્રોપર્ટીઓ છે એ પણ પોતાના મિત્રોને સોંપી દેવાનું કામ કેન્દ્રની સરકાર કરી રહી છે।